ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં દિવાળીના પર્વ પહેલા બની હત્યાની ઘટના। સસરાએ જમાઈની છરીના ઘા ઝીકી કરી કરપીણ હત્યા। સુરેશભાઈ રાઠોડ નામના યુવકની ત્રીછણા હથિયારના ઘા મારીને કરાઈ કરપીણ હત્યા। બનાવને લઈને ડીવાયએસપી તથા બોરતળાવ ડી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। મૃતક વ્યક્તિને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। મારા જાતે રસ્તામાં હું તો નથી મારી તે આવી જાતી 3 વર્ષથી કેસ આવે છે આમ ના કઈદરા કરે મારીને કાઢી મેકીને એનું બોરતળાવ પોલીસ સ્ટેશન જે દેસાઈનગર જે ટીવીએસ નો શોરૂમ છે તે વિસ્તારમાં કુટુંબિક કારણોસર એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામના ભોગ બનનાર જે છે સુરેશભાઈ રાઠોડ તેને મીનાબેન પરમાર સાથે આશરે 17 થી 18 વર્ષ પહેલા રીત રિવાજ મુજબ લગ્ન થયેલા અને થોડા સમયથી બંને વચ્ચે મનદુખ ચાલતું હોય, જેના કારણે કોર્ટમાં કેસ થયેલો હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય, જેનું મનદુખ રાખી આ કામે જે છે આરોપીઓ મનસુખભાઈ દ્વારા આજે આશરે 12:30 વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી અને હત્યા નિપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે, જેના કામે પોલીસ દ્વારા જુદા જુદા સાહેબની પૂછપરછ ચાલુ છે। તેમજ આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને બોલાવી તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે। તેમજ પોલીસ દ્વારા સદરુ લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ એક ટીમ બનાવી આ કામે જે છે આરોપીઓની પકડવાની બી કામગીરી હાલમાં ચાલુ છે। મારનારનું નામ છે મનસુખભાઈ પરમાર, જે આ મરણ જનારના સસરા થાય છે, તેના દ્વારા આજે આશરે 12:30 વાગ્યાના અરસામાં તેણે હત્યા કરેલોનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને હકીકત મળેલી છે। પોલીસ દ્વારા તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું કામ હાલમાં ચાલુ છે।